નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ધેર ઇઝ એન્ડ ધેર આરનો આપણે ઉપયોગ જોશું. સામાન્ય રીતે ઇંગ્લિશ ગ્રામરની અંદર દરેક ધોરણમાં આ ઉપયોગી હોય છે. ઘણી વખત નિબંધ લખવા માટે કે શોર્ટ નોટ લખવા માટે જ્યારે વાક્ય બનાવવામાં આપણે ખૂબ જ સરળ બનતું હોય છે. તો ચાલો આપણે જોઈએ ધેર ઇઝ એન્ડ ધેર. તેના ઉપયોગ જોઈએ. યુઝ ઓફ ધ ધેર ઇઝનો ઉપયોગ જોઈએ. તો યુઝ ફોર ધ સિંગ્યુલર ધ નાઉન, જે એક વચન કોઈ પણ નામ હોય તેની માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણે ઉદાહરણ જોઈએ તો ધેર ઇઝ એ બુક ઓન ધ ટેબલ. ચોપડી છે એ ટેબલ ઉપર પડી છે, કે પુસ્તક છે ટેબલ ઉપર પડ્યું છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો ધેર ઇઝ એ ડોગ નિયર ધ ડોર. કૂતરું છે એ દરવાજા પાસે છે. તો ધેર ઇઝ છે એ આપણે નિર્દેશ કરે છે. ત્યાર પછી આપણે વાક્ય જોઈએ તો ધેર ઇઝ અ પોટ ઓન ધ ટેબલ. તો ફ્લાવર પોટ છે એટલે કે ફૂલનો કુંજો, તો એ ટેબલ ઉપર છે. આ રીતે આપણે વાક્ય બનાવી શકતા હોય છે. ખૂબ સરળતાથી બનતા હોય છે મિત્રો. નિબંધ લખવામાં આપણે ખૂબ જ મદદરૂપ થાય છે, શોર્ટ નોટ લખવામાં. તો એનો ઉપયોગ આપણે શીખતા રહીએ. યુઝ ઓફ ધ ધેર આર, એ જ રીતે ધેર આરનો ઉપયોગ ઓલું એકવચનમાં વપરાય, આ બહુવચન માટે વપરાતું હોય છે. તો યુઝ ફોર ધ પ્લુરલ નાઉન્સ, તો બહુવચન નામો માટે છે આપણે ધેર આરનો ઉપયોગ કરીએ છીએ. તો બહુવચન માટે આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે એના ઉદાહરણ જોઈએ કે ધેર આર મેની બુક્સ ઓન ધ ટેબલ, કે ઘણા બધા પુસ્તકો છે ટેબલ ઉપર પડેલા છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ મિત્રો તો ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, તો બાળકો છે બગીચામાં છે. ત્યાર પછી જોઈએ તો ધેર આર બર્ડ્સ ઓન ધ ટ્રી, પક્ષીઓ છે એ વૃક્ષ ઉપર છે. તો અહીંયા આપણે જોઈએ છે મિત્રો કે બહુવચન જ્યારે હોય ત્યારે ધેર આર આવે ને એક વચન હોય ત્યારે ધેર ઇઝનો ઉપયોગ આપણે કરતા છીએ. હવે નકાર કેમ બનાવવું? તો નકાર બનાવવા માટે સિમ્પલ છે, ઇઝ અને આર પછી નોટ મૂકવું. તો આપણે એનું શોર્ટ નોટ છે ઇઝન્ટ પણ કરી શકીએ અને આરન્ટ પણ કરી શકતા હોય છે. ધેર આર નોટ છે તો આરન્ટ કરીએ, ઇઝ નોટ તો ઇઝન્ટ કરતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ છે સામાન્ય રીતે છે નકાર બનતો હોય છે. આપણે એના ઉદાહરણ જોઈએ મિત્રો. તો ઉદાહરણની અંદર છે ધેર ઇઝ નોટ મીન્સ કે ધેર ઇઝન્ટ એ પેન. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ ધેર આરન્ટ એની પેન્સિલ. તો અહીંયા છે ઇઝ અને આર પછી નોટ મૂકવામાં આવ્યું છે, તેથી કરીને નકાર વાક્ય છે. ક્વેશ્ચન ફોર્મ બનાવવું છે, પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે, તો ધેર ઇઝ છે તો ઇઝને આગળ લઈ લો એટલે કે પ્રશ્ન વાક્ય બની જાય છે. એ જ રીતે ધેર આર હોય તો આરને આગળ લઈ લો તો આર ધેર બની જાય એટલે કે પ્રશ્ન વાક્ય બને છે. તો એને આપણે ઉદાહરણ જોઈએ મિત્રો. તો ઇઝ ધેર એ શોપ નિયર બાય, નજીકમાં દુકાન છે એવો પ્રશ્ન આપણે પૂછીએ છીએ. ત્યાર પછી આપણે એક ઉદાહરણ જોઈએ તો આર ધેર એની સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ કોઈ છે ત્યાં, એ પ્રશ્ન પૂછવા માટે છે. તો ધેર આર હોય એનું આર ધેર થઈ જાય અને ધેર ઇઝ હોય એનું ઇઝ ધેર થતું